કુળદેવીની પૂનમ ભરો ને એટલે ઓલા દીવામાં દિવેલ પૂરે ને એવું તમારી લાઈફની અંદર મતલબ કે અણધાર્યા કામ મતલબ જે વિચાર્યું ન હોય ને કા થવાનું એવા એવા કામ થવા માંડે બરાબર. હવે કોઈનો બાપ આવે ને તો પણ ન રોકાઈ જશે. પૂનમ છે ભાઈ, હે માની ને દ્વારકાધીશ ની પૂનમ છે આજ. વાહ ભાઈ. 5 પીર છે, મોટા જનનસા પીર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશો? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હજી તો કાલે ગાડીને આપણે સર્વિસ કરાવી, પાછી જો કેવી થઈ ગઈ. જય દ્વારકાધીશ આયરાણી એમ ના ખુલે. જય માં મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ક્યાં ઠેલો બેલો લઈને ભાગ્યા છે? ભાઈ અમે ઓફિસે જાય. તો ભાઈ અત્યારે અમારે જવાનું છે વેલણ કુળદેવીમાં મેરે, કારણ કે આજે છે પૂનમ. તો પૂનમ ભરવા માટે થઈને જવું છે કુળદેવી મેરે. અને ભાઈ મા મેરે જવાનો એક લાવો છે ને અલગ છે ને, એ મજા છે ને કંઈક અલગ છે. ને આ છે ને ગધનો અટાણે ઉઠી ગયો, એ વાટ જોઈને બેઠો કે મારો પપ્પો જાય ને તો હું ડેલે લગી વાહરા ખાઈ લઉં. કા હાલો આમ ભાગો હવે, ઓ હાલો આમ જાઓ, હાલો 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 આમ રો. નથી લઈ જાવ, હંસને નથી લઈ જવાનું. એ આગળ છે ને ગમે એમ કરીને વાહન એ છૂટ થા. હાલો હું તો જાઉં. નહીં નહીં નહીં, હું તો જાઉં, હંસને નથી લઈ જાવ. હાલો જય દ્વારકાધીશ, હું જાઉં. જોયો જોયો, હવે કોઈનો બાપ આવે ને તો પણ ન રોકાઈ જશે. હવે છે ને એ કોઈનો બાપ આવે ને તો પછી રોકાય નહીં, કારણ કે ગાડી ચાલુ કરું ને એટલે ગમે થાય. પછી ગાડીમાં એકવાર બેસી ગયું ને પછી કોઈની તાકાત નથી કે કાઢી લ્યો. કામ કરવું હે આવું કે નહીં? હાલ હાલ ડેલો ખોલો હાલો. દુડી ભાઈ સાહેબ આગળ બેસી ગયા. ક્યાં જાવ એલા તારે? હે હે ભાઈ ક્યાં જાવું તારે? ક્યાં જાવું તારે? આવું ચાય હવે છે ને, હવે ઈ કદાચ ગમે કોઈ કરે ને તો હવે ન જાય. કા હે દુડી? યા દુડી 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 તો જે આગળ ભારતી લેવા આવી છે ને, મરી જાહે ને. હવાડી ભારતી લેવા આવી છે ને, ગમે થાય ને તો પછી જાહે ને. જોઈજો આગળ. હાલો દુડી ભાઈ હવે હેઠા ઉતરો, જવાનો ટાઈમ થઈ ગયો. જોઈજો આગળ. ઓ હાલો હાલો, હવે જવાનો ટાઈમ થઈ ગયો તો મમ્મી આવી જાવ. હાલો જા જો હાલો જા લીલા હાલ જા હાલો જા લઈ જા. હો જો જો ભાઈ ગો બાપા. હાલો તો જય માતાજી. જય માતાજી. નીકળીએ. હો જઈ આવો, માતાજી દર્શન કરીએ. ટાટા સી યુ બાય બાય. હાલો હાલો જય માતાજી. હાલો હાલો ભાઈ. તો ભરતભાઈ આગળ રાહ જોઈ છે તો નીકળીએ સીધા. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ પરેશભાઈ. મજામાં? એક નંબર મારા ભાઈ. પડકારો તો તારો આજ સારો છે. હવારના પરમાં દીવ ઉગેલા અવાજની અંદર ફેર પડી ગયો આજે. એમ કેમ? પૂનમ છે ભાઈ, હે માની ને દ્વારકાધીશ ની પૂનમ છે આજ. વાહ ભાઈ વાહ. તો ભાઈ હવે અમે છે ને વધીને 5 થી 10 મિનિટમાં આપણે પહોંચી જશું. માના પૂનમના દર્શન કરીએ, પછી રાસલીમાં મોગલ છે ત્યાં દર્શન કરશું. ને આ બે જગ્યાએ દર્શન કરીએ ને એટલે ભાલકાવાળો કેળામાં છે. હવે જો ત્યાં ન જાય ને તો ભાલકાવાળાને બહુ દુઃખ થાય, એટલે ત્યાં પછી જવું પડશે ને આપણે. જવું જ પડે પણ ઈ ત્યાં આપણા ટાઈમે બરાબર. હા આ મા મેરે થઈ જાય ને પછી ભાલકાવાળો તો તમને ખબર છે ને કે રાજા રણછોડ છે, એટલે ત્યાં જવાનું પણ આપણે ટાઈમે બરાબર. ઈ કે તમે ગમે ત્યાં 8 લગીમાં રાતે 12 વાગે લગી ગમે ત્યાં આવજો, પણ આવશે ખરો ઈ કે બરાબર બરાબર. પહાડ નો હાલે, ન્યા ટાઈમે પૂકી જાવ. હા ન્યા, કારણ કે માં અમારી થોડીક છે ને, અમારી સેટી છે એટલે અહીંયા વહેલો ટાઈમ દેવો પડે. દ્વારકાવાળા ભાલકાવાળો તો અમારે અહીંયા નજીક છે, એટલે આમ શું કે આખું બંધ કરીને ખુલી જાય પૂગી જઈએ. તો બસ હવે થોડીક વારની અંદર માતાજી પહોંચી જાય. હું તો સીધે માતાજી જઈને તમને સીધા દર્શન કરાવીએ. જય હો જનનસા પીર. અમારે ભાઈ કુળની દેવીને મનેલા ભાઈ છે તો તમને ખબર જ છે. તો ચાલો હવે તમને બધા લોકોને ઘરે બેઠા અત્યારે દર્શન કરાવું. આ 5 પીર છે, મોટા જનનસા પીર. જો કે પીર બધા હેરખા જ છે. હવે અહીંયા છે ને ભાઈ, તમે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો બધી વસ્તુ થાય. તમે એક વખત આવો અને એક વખત પ્રાર્થના કરો એટલે બધું આવી ગયું. આ 5 પીર છે, તેમ બધા પણ ઘરે બેઠા દર્શન કરી લ્યો. ચાલો તો આપણે 5 પીરના દર્શન કરી લીધા છે. હવે અમે જાશું અમારી મા મેરે. હવે સૌપ્રથમ પહેલાં મારી કુળની દેવી એટલે કે મારી હોડવના દર્શન કરશું, કે જે વેલણ ગામની અંદર બિરાજમાન છે. અને યાર જ્યારથી પૂનમ ભરવાનું શરૂઆત કરી ને કહેવાય નહીં કે ભાઈ માની પૂનમ હોય અને માની પૂનમ ભરો ને એમાં પણ તમારી કુળદેવી હોય ને કુળદેવીની પૂનમ ભરો ને
એટલે ઓલા દીવામાં દિવેલ પૂરે ને એવું તમારી લાઈફની અંદર મતલબ કે અણધાર્યા કામ મતલબ જે વિચાર્યું ન હોય ને કા થવાનું છે એવા કામ થવા માંડે બરાબર કે જે અમે બે ભાઈ ડીલ ના વિચારી એવા ડીલ થવા માંડે. હમણાં તમને લોકોને ખબર છે કે અમે અયોધ્યા જાય પ્લેનમાં જવું બધા લોકોનું એક સપનું હોય ભરતભાઈ, પણ ખબર નહીં અચાનક યાર ક્યાંથી પૈસા આવે ને શું થાય ને એ તો મારી માને ખબર હોય. જે દિવસેથી પૂનમ ભરી ને ભાઈ અને જેદીથી સમજતો થયો અને જેદીથી એમ છું ને કે આ મારી માં છે અને દુનિયામાં તમે તમારી માને પકડી લ્યો ને તો ગેરંટી આપું કે તમારે ક્યાંય લાંબો હાથ નહીં કરવા જવો પડે. પછી XYZ કોઈ પણ સમાજની કોઈ પણ કુળની દેવી હોય એને મિત્રો તમે પકડી લ્યો ને તો એમાં પછી કોઈ શંકાને સ્થાન જ નથી. તો ઘરે બેઠા આજે પૂનમના તમને માં હોડવના દર્શન કરાવું બરાબર. અમારા રામ સોલંકી પરિવારના આમ જો કે 18 પરિવારની માં કહેવાય બરાબર, જગત દેવી કહેવાય. અને ભાઈ માના દર્શન કર્યા મજા આવી. શું કે ભરતભાઈ પ્રસાદ લઈને જવું છે કે શું કરશું? પ્રસાદ જેવો અંજર હવે તૈયાર હોય તો લઈને જાવું, બાકી પછી હજી મોગલ માતાજીએ જાવું, દ્વારકાધીશ દ્વારકાવાળો રાહ જોઈ ભાઈ. પ્રસાદ માતાજીનો કમ્પ્લીટલી થઈ ગયો, થોડીક વાર રોકાઈ જ ગયા. અને ભાઈ આ પ્રસાદ જે લેવાની મજા છે ને એ લાખો કરોડો દેતા ન આવે. ખોટી વાત છે ભરતભાઈ, રોકાઈ જ ગયા ને પછી દ્વારકાવાળો ભલે ભાલકાવાળો ભલે થોડીક વાટ જોઈ ગયા. હાલો ભાઈ છે ને પેલા પ્રસાદ લઈ લઈએ. જય માતાજી ભાઈ. માતાજીનું પેજ છે ને આ અમારી કુળદેવીનું પેજ નાને એવડું છે, બહુ શરૂઆત સારી કરી છે અને લાઈવ માતાજીના દર્શન કરાવે એ અમારા માટે ભાગ્યશાળી. તારી આઈડી નામ શું છે? ઓવર વેલણ કરીને છે. એમાં માતાજીના જ બધા વિડીયો હોય. મજા આવી. ક્યારથી બે ભાઈ મળું કરતા હતા. માતાજીની રજા બદલી ગઈ, પ્રસાદ લઈ લીધો ને હવે છે ને આપણે જવું છે ઘરે. સારું હાલ ભાઈ સોમનાથ બાજુ આવ ક્યારે મળ્યા બરાબર. જય માતાજી ભાઈ. તડકો એવડો પડે ને કાળ ઝાડ કે ભાઈ વાત પૂછુમાં તમને કાયદેસર હરગાવી નાખે. ગાડીમાં એસી કામ નથી કરતી એવડો તડકો પડે છે. હે ભરતભાઈ શું કરવું ભાઈ? કરવું તો પડશે જ. તો હવે આપણે પ્રાચલીમાં મોગલના 5 મિનિટ દર્શન કરી લઉં, કારણ કે અમારે એક કસ્ટમર છે, ગાડીની ડિલિવરી આપવાની છે એટલે ભાઈ બહુ અર્જન્ટ છે. પણ માં મોગલના દર્શન કરતો જઈને ભાલકાવાળાને છે ને તેણકો છે આપણે બોર પછી મળશું. રેડી? તો પેલા મોગલને મળી લઈએ આપણે. પ્રાચલીમાં મોગલના દર્શન કરી લીધા છે ભાઈ. એક્ઝેક્ટ આરતીના ટાઈમે ભેગા હતા, એટલી મજા આવી ગઈ ને વાત પૂછોમાં. તો ચાલો તમે પણ માની 52 ગજના ધ્વજાના દર્શન કરી લ્યો ને કમેન્ટની અંદર જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. ઓફિસે પૂગી ગયા ને સૂરજનારાયણ ભગવાન આજે છે ને કંઈક મેર કરી દીધી કે અત્યારે છે ને આમ વાદળની અંદર ઢકાઈ ગયા છે એટલે વાંધો નહીં, મજા આવે. ઠંડો અત્યારે પવન આવે છે ને હવે છે ને ભાલકાવાળા મેરે ગયા હોય ને તો મજા આવે. તો હવે છે ને અમારે જવાનું છે ભાલકા, પણ ગાડીનો આપણે છે ને ફૂલ સ્ટોક કરીને રાખી દીધો છે. ઘણી ગાડી આમાંથી વેચાઈ ગઈ છે ને લોનમાં વહી ગઈ છે. તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો તમારે કઈ ગાડી જોઈએ ને શું છે જે કંઈ હોય એ બધું આપણે થઈ જશે. એ ભાઈ તારે આવવાનું છે કે નહીં? હાલ નહીં. એટલે ભાઈ આ ખરેખર આ થકવું યાર, બહુ થકવું હો ભાઈ ભરતભાઈ યાર. હાલો હવે તો છે ને સીધા આપણે મળશું ભાલકા. જય દ્વારકાધીશ ધવલભાઈ, કેવી રહી તમારી યાત્રા? મજામાં બાપા? પૂનમ ભરવા આવ્યા હતા? તો શું કહે ધવલભાઈ કેવી તમારી યાત્રા રહી મારા ભાઈ? ફર્સ્ટ ક્લાસ રહીને. અત્યારે અમે લોકો આવ્યા છે પૂનમ ભરવા માટે. ધવલભાઈ પણ હતા તો દ્વારકાવાળાની ઈચ્છા છે કે ધવલને પણ લેતા હોય કે પછી એની ઈચ્છા હોય એટલે આપણે લઈને આવવા પડે. ધવલભાઈ છે, ભરતભાઈ છે અને કાકા મજામાં ને? કંઈ બે શબ્દ કેવા છે તમારે? જાત્રા બહુ જોયા ને, મજા આવી હતી ને? હે તો બસ જોતા રહો. અને દ્વારકાવાળો બધાને જાજુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરું છું. એ જ છે ને. તો કંઈ વાંધો નહીં ભાઈ, દર્શન થઈ ગયા છે, પૂનમ ભરી લીધી છે ને હવે જવું છે. ક્યાં જવું છે? ડેલે જવું છે ને? તો હવે સીધા નીકળી જઈએ ડેલે. અને તમે બધા પણ ભાલકાવાળાના ઘરે બેઠા દર્શન કરી લો ને કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.